તો એમાંથી શું કઈ ફેરફાર લાગ્યો? ફેર તો બહુ લાગ્યો. આની સાઈઝ બની, પેલાની સાઈઝ જ નથી બની. એવું? હા, આની સાઈઝ બની. આ સાઈઝ બની ગઈ, પેલા બસ આવડા રહ્યા. આમાંથી હજુ ચારેક જગ્યાએથી ખોદીને પછી દાટી દેજો. આ થોડા લઈને જે કાઢ્યા છે ને એની સાથે તેની સાથે સરખાઈએ, લાઇટિંગ ને બધું. આની સાઈઝ જો તમે. આ થોડા ભીના છે એટલે નકે લાઈટ ફૂલ હે. આ થોડા ભીના છે એટલે નકે લાઈટ ફૂલ હે એમ. અમુક જગ્યાએ હું ભીનું હોય એટલે લાઈટ અને લાઈટ કેટલી છે ને આમાં ઝીણો કેટલો માલ છે? તો ઈ જ કહું છું ને. તો આ માલના હિસાબે આમાંથી વેસ્ટેજ કેટલા નીકળે ને આમાંથી શું નીકળે? તો આમાં ઉત્પાદન વધે? શું કેટલું વધે આમાં? એમાં અડધો જ નીકળી જાય છે. તો પછી આ 50% તો એ જ તમને ઉત્પાદન વધી ગયો આમાં? હે? આમાં આપણે દવા નથી નાખી, નહીં બરાબર? વાપરી. અને આજે તગારામાં આપણે લાયા એ તમારું, હા, એ અમારે એમાં વાપરી. એમાં વાપરી. તો હવે શું લાગે તમને આ જોયા પછી? આ દવા વાપર્યાથી સારું લાગે. સારું લાગે. હા. કઈ રીતે? આમ કે લાઈટમાં, સાઈઝમાં ઓમાં નથી, કોઈ સાઈઝ નથી, લાઈટ નથી. બરાબર. કેટલાક ટકાનો ફરક ગણાય આમાં ને આમાં? એમાં અડધો જ નો. અડધો નો. હા. એટલે ડબલ લાગે છે ફરક? ડબલ લાગે. ડબલ નો ફરક દેખાય. ડબલ ફરક લાગે. અને ભાવમાં ભાવમાં તમે ડિફરન્સ ખાસું પડશે. કેટલો આ તો પડે? કોઈ લેતો નથી. આ કોઈ લેતા નથી. ના, હાલ અમદાવાદ ભેળા કરો છો. આમાં વેપારી ખેતરમાં નથી લઈ જતા, એટલો ખરાબ માલ છે આ. આટલો ખરાબ. બરાબર. હા. અને ઓમાં તો આમ કીધું તું ખોદે ત્યારે મને રિંગ કરજે, હું લઈ જઉં. કેમ કે આમ હાલ આપે ખોદ્યા આમ ખોદીને જોયા હતા એને કે આમાં લાઈટ બીજી સાઈડ બીજી છે આપડી. બરાબર.